તો મિત્રો આજ આપણે ફેરી સવાર પડી રહી છે ઝાલાવાડમાં, એટલે કે સુરેન્દ્રનગરમાં. તો મિત્રો બધાને બીજા આપણા નવા વ્લોગમાં બધાને જય માતાજી મિત્રો. તો વ્લોગમાં મિત્રો આગળનો વ્લોગ તો આપણે અપલોડ કરી નાખ્યો છે મિત્રો, તમે ન જોયો હોય તો જોઈ લીજો મિત્રો. અને આપણો બીજો સવાર કંઈક સુરેન્દ્રનગર એટલે કે આપણા ઝાલાવાડમાં થઈ ગયો છે મિત્રો. તો અમે અત્યારે તો ગાડી લઈને સોપારી લેવા જઈએ છીએ માવા માટે. એક ભાઈબંધ છે એને સોપારી મગાવી છે, જે માવા ખાય છે એના માટે. અત્યારે આપણે આવી જાય છે ઉપાસના સર્કલ મિત્રો. ઉપાસના સર્કલથી આપણે વળાંક લઈ લીધો છે મિત્રો. તો આવો કાંઈક મિત્રો સુરેન્દ્રનગરનો નજારો છે, તમે જોઈ શકો છો. અહીંયા સંકલ્પ વિદ્યાલય છે મિત્રો. ચાલો મિત્રો, આપણે સોપારીની દુકાન આવી ગઈ છે, તો પહેલાં આપણે સોપારી લઈ લઈએ મિત્રો. મિત્રો આપણે પાછી સોપારી લઈ લીધી છે અને સોપારી લઈને આપણે પાછા ગાડીમાં આવી ગયા છે મિત્રો. તમે જોઈ શકો છો આપણે આપણા મિત્ર માટે એટલે કાંઈક સોપારી લીધી છે, એને કાંઈક માવા માટે મગાવેલી હતી મિત્રો. તો આપણે સોપારી લઈ લીધી છે મિત્રો, તમે જોઈ શકો છો. અને હવે આપણે પાછા આગળ જઈએ અને મિત્રો તમને બતાવી. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો મિત્રો. તો મિત્રો સુરેન્દ્રનગરમાં તમે આવો ને એટલે ખાસ આપણે સિકંદરની જે સિંગ આવે ને એ એક વખત જરૂર ટ્રાય કરજો. એકદમ જોરદાર બનાવે છે. અહીંથી વળાંક લઈ લે. તો મિત્રો આપણે એમપી સાથી થોડાક જ દૂર છીએ મિત્રો. હવે આપણે અહીંથી વળાંક લઈ લેવાનો છે. આપણે અહીંથી આમ જવાનું છે આગળની તરફ મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે વળાંક લઈ લીધો છે. આપણો ભાઈ એમ કહે છે કે અહીંયા સિકંદરની સિંગ આવે છે, આપણે તો કોઈથી ખાધી નથી મિત્રો. અહીંયા 4 વર્ષ રોકાણા અને આપણે આ કોઈથી ખાધી નથી, પણ આપણો ભાઈ એમ કહે છે કે આમાં સિકંદરની હવે હોય ખરી મિત્રો. સુરેન્દ્રનગરની ફેમસ સિંગ છે સિકંદર. તો મિત્રો આપણે મેગા મોલે પહોંચી ગયા છીએ. સુરેન્દ્રનગરમાં મોટો તો મોલ મોટામાં મોટો તો નથી, પણ મિત્રો આ મેગા મોલ તરીકે ઓળખાય છે મિત્રો, જ્યાં આપણે પહોંચી ગયા છીએ મિત્રો. હજી આપણે અહીંથી આગળની તરફ જવાનું છે મિત્રો. તો તમે જોઈ શકો છો સુરેન્દ્રનગરની મેન આપણે ટાવરવાળી બજાર છે મિત્રો આ. હવે આપણે અહીંથી વળી જવાનું છે મિત્રો. તો મિત્રો અમે સુરનગરથી પાછા રિટર્ન હવે થાન તરફ આવી ગયા છે. અને થાનમાં જોઈ શકો છો કે ચોમાસા જેવું વાતાવરણ પાછું થઈ ગયું છે. તો હવે થોડોક પાટો ખરી ગયો છે, તો થોડીક ચા પીવા માટે એટલામાં ક્યાંક જોઈ દો, ચા મળી જાય તો ચા પી લઈએ. બોલાવી દેવી. ચા પીને પછી હવે પાછું આપણે જે ચોટીલા તરફ જવાનો પ્લાન છે, જો જવાય ટાઈમ રહે તો પાછું ચોટીલા બાજુ પણ આપણે જવાનું છે. તો અમારી સાથે જોડાઈ ગયા છે કુંવરસિંહ છાપરા. 10 વાળો માવો લઈને આખા થાનમાં ફરે છે. ચા બા પી પણ આ માવો આપણે સુરનગરમાં સોપારી લીધી ને એ જ છે મિત્રો. ભૂચ મારેલો હે મિત્રો. આ ઘેરથી માવો બનાવીને આવેલા છીએ. તો મિત્રો આપણને ભૂખ લાગી ગઈ હતી, તો આપણે આવી ગયા છીએ જમવા. આપણી સાથે કુંવરસિંહ પણ છે. તો કુંવરસિંહ તમે ગાજર ખાઓ, ભૂખમાં ગાજર હાલે માણા નાખ્યા હતા. તો આપણે કાંકડી ખાવી, આટલું જમીન પછી વયું દેવાનું, બીજું કાંઈ મગાવવાનું છે નહીં. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બની રહ્યો. જમીને પછી મેં આગળનો વ્લોગ. મિત્રો આપણું શાક આવી ગયું છે, કાજુ મસાલા લઈ લીધું છે, તો આપણે થોડુંક લઈ લેવી. બાકી જમીને પછી બીજી અમારી લાઈફ બતાવું. મિત્રો જમી લેવી આપણે. કુંવરથી તો ચાલુ પણ કરી દીધું છે.
હોટલ છે મિત્રો. આ મોમાઈમાં આપણે જમવા આવ્યા હતા. હવે તો આપણે જમી લીધું છે અને હવે પાછા થાનની અંદર થોડુંક કામ છે તો મિત્રો જવાનું છે. તો મિત્રો હવે આગળ કામ છે પહેલાં પતાવી નાખીએ મિત્રો. તો મિત્રો આપની રાત આપણે આજની થાનમાં જ પડી જાય છે. તો મિત્રો હવે આપણે અહીંયા પણ વ્લોગને કરી નાખીએ છીએ મિત્રો એન્ડ.